ભારત માતા કી જય, વંદે માતરમ, જય સંવિધાન। મિત્રો, અત્યારે આપણે મળ્યા છીએ આ વિડીયોની અંદર અને ચર્ચા કરવી છે સાયકલનું કૌભાંડ કે મહાકૌભાંડ। બનાસકાંઠા જિલ્લાના દિયોદરની અંદર વરિષ્ઠ પત્રકાર અને જાબાજ રાજભાઈ ગજ્જર ફેસબુક ઉપર લાઈવ કરે છે। લાઈવ કરીને લોકોને બતાવે છે કે 700 જેટલી સાયકલો કોઈ પ્રાઇવેટ ગોડાઉનની અંદરથી પકડાય છે। આ લોકોને પ્રશ્ન કરે છે, તંત્રને પ્રશ્ન કરે છે રાજભાઈ, અને એમની નૈતિકતા પણ બહુ સારી છે કે લોકોના પ્રશ્નને ઉઠાવતા ક્યારેય સંકોચ નથી કર્યો, ક્યારેય જોયું નથી કે શું પરિસ્થિતિ છે। સતત તંત્રને પ્રશ્ન કરવાની અંદર માહિર રહેવા રાજભાઈ ગજ્જરે જે પ્રશ્નો કર્યા અને જે ગોડાઉન પકડાયું, 700 જેટલી સાયકલો 23-24ની અંદર શાળા પ્રવેશ ઉત્સવની અંદર આપવાની હતી, એ સાયકલોનો કૌભાંડ થયું। 23માં પડેલી, 24માં પડેલી, આ 25 આવ્યું, શાળા પ્રવેશ ઉત્સવની અંદર આ સાયકલો દેવામાં ના આવે। અત્યારે એ સાયકલોનું રિનોવેશન કહીએ, સફાઈ કહીએ કે સર્વિસ કહીએ, કોઈ પ્રાઇવેટ ગોડાઉનની અંદર કોઈ મજૂર લોકો કરતા હતા અને એના ઉપર આ રાજભાઈ ગજ્જર રેડ કરે છે। આ મુદ્દો સામે આવે છે, સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો સતત ફરે છે, મીડિયાની અંદર પણ આગેવાનોએ જે બાઇટ આપ્યા છે, મીડિયાની સમક્ષ જે લોકો બોલ્યા છે, પરંતુ શું આ તંત્રને કોઈ બોલે, કોઈ પ્રશ્ન કરે કે ગમે ત્યારે પૂછે, આ લોકોના પેટનું પાણી હલતું નથી। એક પત્રકાર એની ફરજ નિભાવે છે, ફરજને અદા કરે છે, છતાંય આટલા કલાકો પછી પત્રકારે પાછું ફરિયાદી બનીને ફરિયાદ આપવા જવું પડે છે। શું તંત્રની નૈતિક ફરજ નથી કે જેમણે મુદ્દો ઉપાડ્યો છે, જેમણે આ પકડ્યું છે, જેમણે તથ્યને બહાર લાવ્યું છે, તો સામેથી માણસને મળવું જોઈએ। તંત્રે સામેથી માણસને મળવા જવું પડે કે બોલાવવા પડે અને એમને મદદ કરવી જોઈએ। એમની પાસે જે એવિડન્સો છે એ પુરાવા કરવા જોઈએ અને ખુદ પોલીસ ફરિયાદી થાય અને આની સારી રીતે તપાસ થાય એવું તંત્રએ ના ઈચ્છવું જોઈએ। શું રાજભાઈ ગજ્જર આવી રીતે સતત લાઈવ કરશે અને સતત બધે ફરિયાદી થશે? નાગરિકોએ આની જોડે આવવું પડે। આવો વરિષ્ઠ પત્રકાર સતત મહેનત કરતા હોય, રાજગજ્જર આપણા બધાના માટે મહેનત કરીએ છીએ, આપણા બધાના માટે બોલે છે, આપણા બધાનો અવાજ બને છે, તો એમનો ગુનો શું કે એમને બધે પોલીસની સમક્ષ ફરિયાદ થવાનું, નેતાઓને ફોન કરવાના, મંત્રીઓને ફોન કરવાના, તંત્રને ફોન કરવાની જવાબદારી કમસે કમ આપણે બધાની પણ આવે છે। તંત્રનું ધ્યાન આપણે સૌએ દોરવું જોઈએ અને આવું હવે અમે નહીં ચલાવી લઈએ એવા પ્રશ્નો તંત્રને કરવા પડે। રાજભાઈ ગજ્જર એકલા પડશે તો થાકી જશે। હવે રાજભાઈ ગજ્જર એકલા નથી, એમની સાથે અમરાભાઈ હશે, એમની સાથે રામસિંહભાઈ હશે અને બીજા ઘણા બધા મિત્રો જોડાશે અને આ મુદ્દાને ગંભીરતાથી લેશું। ક્યાંક છેવાડામાં રામસિંહભાઈ કોઈ મુદ્દો ઉઠાવશે તો રામસિંહભાઈ એકલા નહીં હોય, અમરાભાઈ દિયોદરમાં મુદ્દો ઉઠાવશે તો એકલા નહીં હોય, કે રાજભાઈ ગજ્જર કોઈ મુદ્દો દિયોદરમાં ઉઠાવશે તો એકલા નહીં હોય। ગુજરાતના ખૂણેથી કોઈ જાગૃત નાગરિક, પત્રકાર કે કોઈ ખેડૂત આગેવાન મુદ્દો ઉઠાવશે તો જરૂર પડશે ત્યાંથી અમે સમર્થન આપશું, આવેદનપત્ર આપવું પડશે તો આવશું, રસ્તા ઉપર ઉતરવું પડશે તો અમે ઉતરીશું અને એના માટે જે તે કરવું પડશે તે કરશું, જે તે ગુમાવવું પડશે તે ગુમાવશું, પરંતુ અમે તંત્રને પૂછીશું તો ખરી ને કે 23નો માર્કો, 24નો માર્કો, હવે 25નો માર્કો લાગશે એના ઉપર? થશે એનામાંથી કૌભાંડમાંથી મહાકૌભાંડ? અને પડી પડી સાયકલોના નામનો બીજી સાયકલો ગણાવશે, બીજા બિલ ઉધરશે અને કોઈના ગજવામાં, કોઈની તિજોરીમાં માલ જશે ખરો? શું પડી પડી આ સાયકલો ગુજરાત સરકારની તિજોરી ઉપર બોજ બનશે ખરી? ક્યાંક અમને આ શંકા છે એ સાચું સાબિત થશે ખરું? જે અધિકારીને તપાસ સોંપવામાં આવી છે તેમણે પ્રમાણિકતાથી આ તપાસ કરવી જોઈએ। જરૂર પડે
તો ગમે ત્યાં જવું પડે, ગમે ત્યાંની સલાહ સૂચન કે મદદ લેવી પડે લેવી જોઈએ, પરંતુ આની તટસ્થતાથી તપાસ થવી જોઈએ, કારણ કે આ મુદ્દો શિક્ષણ સાથે જોડાયેલો છે. અને હવે ગુજરાતને તમે હાવ એટલું મૂર્ખ ન સમજતા કે કોઈ શિક્ષણનો, ખેડૂતોનો, પશુપાલકોનો મુદ્દો આવે છે એને અમે દબાવી દઈશું, એને અમે પૂરું કરી નાખશું ને એની ઉપર સાબુ ઘસી નાખશું. આ શિક્ષણના મુદ્દે કેટલી તપાસ થાય છે અને સાયકલની પાછળ કોણ છે, કે શું આ લોકોને હવે સાયકલમાં રસ નથી? ટુ વ્હીલ પછી હવે ફોર વ્હીલનો જમાનો આવ્યો છે અને હવે ટેકનોલોજીના યુગની અંદર સાયકલને આપણે સૌએ ભૂલવી જોઈએ, એવું બનશે કે ના ના આ સાયકલ સત્ય છે અને સાયકલ ઉપરથી પડદો કોઈ ઉછકશે ખરું? જો 700 જેટલી સાયકલ હતી, કેટલી હતી, ક્યાંથી આવી, બીજી ક્યાં ગઈ, અને 700 અહીંયા શું કામ આવી? આ બધાના ઉપર જેને જેને લાગુ પડતું હોય તંત્રએ બહાર આવવું જોઈએ, વિડીયો કોન્ફરન્સ કરવી જોઈએ અને મીડિયાના માધ્યમથી લોકોને જવાબ આપવો જોઈએ કે મેં આ તપાસ કરી છે, આ તપાસ કરવાના છે અને આટલું તથ્ય બહાર આવ્યું છે. બાકી આ મુદ્દા ઉપર જ્યાં સુધી સરકાર, અધિકારીઓ કે તંત્ર બહાર આવીને વિડીયો કોન્ફરન્સ નથી કરતા અને પ્રેસ કરીને લોકોને નથી જણાવતા, ત્યાં સુધી અમારા સવાલોના જવાબ તમારે આપવા પડશે ને અમે સવાલો તમને કરશું. તમે એવું ન સમજતા કે રાજભાઈ બોલી જા અને હવે કોઈ નહીં બોલે તો રાજભાઈ બોલ્યા છે, ફરી વખત બોલશે ને અમારા જેવા પણ તમને પ્રશ્નો કરશે. આ સાયકલોનું કૌભાંડ કે મહાકૌભાંડ પ્રેસ કરીને તમે અમને જણાવજો.